નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય નિશા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ધોરણ 4 ગણિત એનો પાઠ નંબર 9 અડધું અને પા, આ પાઠની સંપૂર્ણ સમજૂતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। મિન્ટુ બિલાડી અને મોટુ બિલાડી બે દોસ્ત હતા। એકવાર તેમણે માલિનીના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લીધી। મિન્ટુએ કહ્યું, હું આ લઈશ। ના, હું આ લઈશ, એવું મોટુએ કહ્યું। બંને જણા એકબીજાને શું કહેવા લાગ્યા કે હું લઈશ। મોટું કે ના, આ હું લઈશ। જ્યારે તેઓ ઝઘડતા હતા ત્યારે ત્યાં ટીટુ વાંદરો આવી ચડ્યો। હાય, શું કંઈ મુશ્કેલી છે? આ ટીટુ વાંદરાએ પૂછ્યું એ બંને લોકોને કે શું કંઈ મુશ્કેલી છે? તમે કેમ ઝઘડો છો? તેણે પૂછ્યું, આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા તે અમે નથી જાણતા, બંને બિલાડીઓએ કહ્યું। તો બંને બિલાડીઓએ શું કહ્યું કે આ રોટલીના બે ભાગ કરવા છે, પણ કેવી રીતે કરવા એ અમે જાણતા નથી। બંને બિલાડીઓએ કહ્યું, તો સારું, ચિંતા ન કરો, હું આ રોટલીના બે એક સરખા ભાગ તમારા બંને માટે કરી આપીશ। તેણે કહ્યું। હોશિયાર ટીટુએ રોટલીના આ રીતે બે ભાગ કર્યા। જો અહીં ચિત્રની અંદર બે ભાગ દેખાય છે, આ ભાગ એક સરખા નથી। ડાબી બાજુનો ભાગ મોટો છે। મિન્ટુ અને મોટુએ કહ્યું, અરે કંઈ વાંધો નહીં, હું તેને એક સમાન કરી દઉં, ટીટુએ કહ્યું। પછી તેણે ડાબી બાજુના ટુકડાને કાપ્યો અને ખાઈ ગયો। હવે બંને સરખા છે? અરે, હવે જમણી બાજુનો ભાગ મોટો છે, બિલાડીઓએ બૂમ પાડી। મને માફ કરો, ટીટુએ કહ્યું। હવે મોટા ટુકડાવાળો ભાગ કાપ્યો અને એ ખાઈ ગયો। જ્યારે માત્ર નાનો ટુકડો બાકી રહ્યો ત્યારે તેણે કહ્યું, આ મારા કામનો હિસ્સો છે। પછી ટીટુ ઝડપથી છેલ્લો ટુકડો ખાઈ ઝાડ પર ચડી ગયો। તો આ રીતે આ વાર્તામાં બંને બિલાડીઓના ભાગે કંઈ આવ્યું નહીં। અડધું અડધું। જો બંને બિલાડી તમને રોટલી એક સરખા ભાગમાં વહેંચવાનું કહે તો તમે કેવી રીતે ભાગ પાડશો? તો એક સરખા ભાગમાં વહેંચવાનું છે, તો હું રોટલીને વચ્ચેથી વાળી દઈશ અને બંને બિલાડીઓ માટે રોટલીના બે એક સરખા ભાગ પાડીશ, જે આકૃતિમાં દેખાય છે। અડધાનું અડધું। જો બીજી બે બિલાડી ખાવા માટે આવશે તો તમે એક રોટલીના ચાર એક સરખા ભાગ કેવી રીતે કરશો? તો કે સૌ પ્રથમ હું રોટલીને વચ્ચેથી તેના કેન્દ્રથી વાળીને તેના બે સરખા ભાગ કરીશ। ત્યારબાદ બંને ભાગને ફરીથી વચ્ચેથી વાળીને તેના બીજા બે ભાગ કરીશ। આ રીતે એક રોટલીના ચાર એક સરખા ભાગ કરીશ। જો અહીં આકૃતિમાં દેખાય છે ચાર એક સરખા ભાગ। અમને દરેકને રોટલીનો ચોથો ભાગ મળ્યો, તું ખૂબ જ સારી વિભાજક છે હો। તો અહીં દરેકને ચોથો ભાગ મળે છે એટલે કહે છે કે તું તો ખૂબ સારી વિભાજક છે। ઘણા ટુકડાનો અડધો ભાગ। રાનીને ચોકલેટ મળી, તેણે એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો। તો રીનાને મળેલ ભાગ પર ગોળ કરવાનું છે। તો અહીં ચોકલેટ છે એના કુલ 6 ખાનાવાળી ચોકલેટ છે, એમાંથી અડધી ચોકલેટ કરવી હોય તો રીનાને મળેલ ભાગ પર ગોળ કરવાનું છે। રીનાને અડધો ભાગ મળ્યો છે, તો અડધો ભાગ એટલે નીચેના જે 3 ખાનાવાળો ભાગ છે ત્યાં આપણે ગોળ થોડુંક કરેલું છે। તમને જો આછું દેખાતું હોય તો તમે જોઈ શકો છો કે જે નીચેના 3 ભાગ છે એ ભાગ ઉપર આપણે ગોળ કરવાનું છે। ચોકલેટના કેટલા ટુકડાઓ છે? તો તમે જોઈ રહ્યા છો અહીં ચોકલેટ, તો ચોકલેટના કુલ 1 2 3 4 5 6 એમ કુલ 6 ટુકડાઓ દેખાય છે। ફરી એકવાર જોઈ લઈએ ચોકલેટના કેટલા ટુકડાઓ છે, તો કે 6 ટુકડાઓ છે। કેટલા ટુકડા બાકી રહ્યા? હવે રીનાને 3 ટુકડા આપી દીધા હતા એટલે હવે 3 ટુકડા બાકી રહેશે। કુલ 6 ટુકડા હતા, એમાં 3 રીનાને આપ્યા, તો હવે રાની પાસે કેટલા ટુકડાઓ બાકી રહ્યા? તો કે 3 ટુકડા બાકી રહ્યા। હા, અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે જેટલી આખી ચોકલેટ। તો શું કહે છે
કે અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે જેટલી આખી ચોકલેટ હોય. આગળ અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર કે કાગળનો એક ટુકડો લો, કાગળમાંથી બે એક સરખા ત્રિકોણ એવી રીતે કાપો જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય અને બંને ત્રિકોણને જુદા જુદા રંગ કરવાના છે. આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકારો દોરો. એવો જ એક આકાર અહીં દર્શાવેલ છે. બાકીના બેમાં આપણે જાતે આકારો બનાવ્યા છે, ખાલી તમારે એમાં રંગ પૂરવાના છે. તો એક લંબચોરસ કરીને બે ત્રિકોણ બનાવ્યા છે સરખા, અને એક ત્રિકોણ કરીને બે ત્રિકોણ બનાવ્યા છે સરખા. અડધા ભાગ કરવાના બીજા ઘણા રસ્તા. મેં લંબચોરસના બે એક સરખા ભાગ આ રીતે કર્યા. દરેક ભાગ અડધો કહેવાય. આપણે તેને 1/3 લખી શકીએ. તેનો અર્થ બે ભાગમાંનો એક ભાગ. તો 1/2 ને શું વંચાય છે? 1/3. બંને ભાગ એક સરખા છે કે નહીં તે તપાસવા એક ભાગને બીજા ભાગ ઉપર ગોઠવી જુઓ. ચલો, આ લંબચોરસને તમે જુદી જુદી રીતે કેટલી રીતે અડધા ભાગમાં કાપી શકો છો? અલગ અલગ 5 રીત દોરવાની છે. તો પહેલો લંબચોરસ છે એની ઊભી લીટી કરવાની એટલે બે ભાગ થઈ જાય. બીજા લંબચોરસમાં ઊભી લીટી નથી કરવાની, અહીં ઊભી લીટી કરેલી છે પણ આડી લીટી કરવાની. આડી લીટી કરીશું તો પણ બે ભાગ થશે. પછી ત્રીજા લંબચોરસની અંદર આ રીતે લીટી દોરીશું જેથી પણ બે ભાગ થશે. ત્યાર પછી આ બાજુ લીટી દોરીશું જેથી પણ બે ભાગ થશે. અને પાંચમા નંબરે આ રીતે આપણે કરીશું તો પણ બે સરખા લંબચોરસના ભાગ થશે. તો આમ જુદી જુદી રીતે 5 રીતે આ લંબચોરસના અડધા ભાગમાં આપણે કાપી શકીએ છીએ. તે એક સમાન છે કે નહીં તે તમારે ચકાસવાનું છે. ચલો, ચોથો ભાગ કરવાની ઘણી રીતો. મેં આ રીતે 4 ભાગ કર્યા અને દરેક ભાગ એ ચોથો ભાગ છે જેને હું 1/4 લખી શકું. 1/4 ને 1/4 વંચાય. તેનો અર્થ શું થાય? તો કે 4 ભાગમાંનો એક ભાગ. જે છેદમાં હોય એટલા ભાગ હોય અને અંશમાં હોય એ એમાંનો ભાગ હોય, એટલે કે 4 ભાગમાંનો એક ભાગ. એને આપણે 1/4 કહેવાય. અહીં જુઓ, એક લંબચોરસની અંદર 4 ખાના કર્યા છે. દરેક ખાનામાં 1/4 1/4 1/4 1/4 એવું લખેલું છે. આપણે એવા ખાના દોરવાના છે જે સરખા હોય. તો આપણે અહીં આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે બધાના ખાના આપણે સરખા કર્યા છે. બધા જ લંબચોરસ છે છતાં પણ દરેકના 4 ખાના સરખા છે. આકૃતિઓ તમે જોઈ શકો છો. એ આકૃતિઓના આપણે બધા જ ખાનાઓ 4 ખાનાઓ જુદી જુદી રીતે સરખા બનાવેલા છે. અહીં આકૃતિઓ તમે જોઈ શકો છો. આગળ કેકના ભાગ પાડવા. રજનીના પપ્પા કેક લાવ્યા. તેણે કેકને 4 એક સરખા ભાગ કર્યા. તેને પોતાના માટે, તેના ભાઈ રાજુ માટે, તેના પપ્પા અને મમ્મી માટે, એમ કુલ 4 ભાગ કર્યા છે. અહીં કેક દેખાય છે, આ બાજુ 4 ભાગ કરેલા પણ દેખાય છે. પપ્પા, મમ્મી, ભાઈ રાજુ અને રજની લખેલું છે. દરેક ભાગમાં આપણે જુદા જુદા રંગ ભરવાના, તે તમારે જાતે કરવાનું છે. હવે દરેકને કેટલા ભાગ મળશે? તો કુલ 4 ભાગ કર્યા છે એટલે દરેકને 1/4 ભાગ મળશે, કારણ કે દરેકને એક ટુકડો આપવાનો છે. એટલા માટે કુલ ભાગ જે હોય એ છેદમાં લખી કાઢવાના. એ કેટલા ખાના છે? 4. એ છેદમાં મૂકી દેવાના. હવે દરેકને કેટલા મળશે? 1. 4 જણને એક ટુકડો મળવાનો છે જે આપણે અંશમાં લખી દેવાનો. એટલે આપણો જવાબ આવશે 1/4. ચલો, મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી. હવે રજનીને મળેલ કુલ ભાગમાં રંગ પૂરવાના છે. હવે મમ્મીએ છે ને પોતાના ભાગની કેક રજનીને આપી દીધી. એટલે રજની પાસે પોતાની તો એક હતી, પાછી મમ્મીએ બીજો એક ટુકડો આપ્યો એટલે કુલ 2 ટુકડા રજની પાસે થઈ ગયા. હવે રજનીને મળેલ કુલ ભાગમાં રંગ પૂરવાનો છે. તો કેટલા ભાગમાં રંગ પૂરીશું? તો કે 2 ભાગમાં, કારણ કે રજની પાસે પોતાનો એક ભાગ હતો અને મમ્મીએ તેને પોતાનો ભાગ રજનીને આપી દીધો એટલે 1 + 1 એટલે કુલ 2 ભાગ થઈ જશે. કુલ 4 ભાગમાંથી રજનીને કેટલા ભાગ મળશે? તો કે 2 ભાગ મળશે, જે બરાબર અડધી કેક જેટલો છે. કેમ 2 ભાગ મળશે? કારણ કે એક મમ્મીનો અને એક રજનીનો. મમ્મીએ તો રજનીને કેક આપી દીધી હતી એટલા માટે. તો તે 2/4 અથવા 1/2 લખી શકાય. 2/4 એટલા માટે કુલ 4 ભાગમાંથી એને 2 ભાગ મળ્યા તો 2/4. અને 1/3 કેવી રીતે લખી શકાય? કારણ કે 2/4 આપણે ભાગ પાડીશું તો 2 × 1 એટલે 2 × 2 અને છેદમાં 2 × 2 એટલે 2 × 4. 2 ઉડી જાય એટલે 1/2 વધે એટલે 2/4 ને 1/3 લખી શકાય છે.
રજનીની માતાએ તેને કેકનો ભાગ આપ્યો તે પહેલા રજની પાસે અડધી કેકનો 1/3 ભાગ હતો. અડધી કેક હતી એનો અડધો ભાગ હતો, જે કુલ કેકનો 1/4 ભાગ થાય. એક ભાગ હોય તમારી જોડે તો અડધા ભાગનો અડધો થાય, બરોબર. તો અહીં કુલ કેકનો 1/4 ભાગ હતો, જ્યારે અડધી કેકનો 1/3 એટલે કે અડધો ભાગ હતો. અને 1/4 એટલે શું? તો કે પા. એને આપણે પા પણ કહીએ છીએ. ચલો, રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો. તો અહીં એક જ ભાગમાં રંગ પૂરવાનો છે. રાજુને તો એક જ ભાગ મળ્યો, તો એને મમ્મીએ પછીથી આપ્યો, તો અહીં એક ભાગમાં રંગ પૂરવાનો છે. રજની અને રજનીને એની મમ્મીએ આપ્યો તો આપણી ભૂલ થઈ, બરોબર. તો રાજુને તો એક જ કેક મળેલ છે, તો રાજુને તો આપણે એક જ ભાગમાં રંગ પૂરવાનો છે. ચલો, રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળી? તો રજનીને 2 કેક મળી હતી. કેમ? એક એની મમ્મીની ને એક રજનીની. તો રજની પાસે 2 અને રાજુ પાસે 1, એટલે 2 + 1 = 3. તો આપણે હવે 3 ભાગમાં રંગ પૂરવા પડશે. એટલે કે બંનેને સાથે મળીને કુલ 4 ભાગમાંથી 3 ભાગ મળ્યા, જેને આપણે 3/4 તરીકે લખી શકીએ છીએ. ચલો, અહીં 3 ભાગમાં આપણે રંગ પૂરવાના છે. લોભી કુંદન. કુંદન એક લોભી માણસ છે. જ્યારે પણ એ બજાર જાય ત્યારે તેને વધુમાં વધુ વસ્તુ જોઈતી હોય છે, પરંતુ તેને ઓછામાં ઓછો ખર્ચ કરવો હોય છે. એક દિવસ તેને કોળાનો હલવો ખાવાનું મન થયું. તેણે ખૂબ મોટું કોળું માત્ર ₹10 ખરીદવાનો પ્રયત્ન કર્યો. પહેલાં તેણે પ્રથમ દુકાનદારને કોળાનો ભાવ પૂછ્યો. પહેલો કોળું વેચનાર: આ કોળાના 1/4 ભાગની કિંમત ₹10. તો આખા કોળાની કિંમત કેટલી? આ બધા જ દાખલા આપણે ગણતરી સાથે આગળ ગણીએ છીએ. કુંદન: ઓહો, ₹10 તારે મને 1/3 કોળું આપવું જોઈએ. પહેલો કોળું વેચનાર: તો તમે બીજા દુકાનદાર પાસે જાઓ, તે તમને આ કોળાને 1/3 ભાગ ₹10 આપશે. હું માત્ર સારી ગુણવત્તાવાળું કોળું જ રાખું છું. એણે એમ કીધું કે મારી જોડે તો સારા કોળા જ છે, તમે બીજા દુકાનદાર પાસે જાઓ. કુંદન બીજા દુકાનદાર પાસે ગયો અને તેટલા જ માપનું કોળું શોધવા માંડ્યો. કુંદન: આ કોળામાંથી મને ₹10 કેટલું મળશે? બીજો કોળું વેચનાર શું કહે છે? અડધું મળશે. તો સંપૂર્ણ કોળાનો ભાવ શું થશે એ પણ આપણે આગળ જોઈએ છીએ. પછી આગળ કુંદન: ઓહો, કેમ? તું મને 3/4 ન આપે? તો બીજો કોળું વેચનાર: ભાગ અહીંથી એમ તને આવા 3/4 મળે નહીં. જા પેલા માણસ પાસેથી તું કોળું લઈ લે. તે આવી હલકી ગુણવત્તાવાળા શાકભાજી વેચે છે. એ તને કદાચ આ માપનું આખું કોળું પણ ₹10 આપી દેશે. લાલચુ કુંદન ત્રીજા કોળું વેચનાર પાસે ગયો. તેણે તેના જેવું જ કોળું જોઈને પૂછ્યું, તું મને આ આખું કોળું ₹10 આપીશ? ત્રીજો કોળું વેચનાર કહે, તું પેલા ઘરના છાપરા પર શા માટે નથી ચડી જતો? તને ત્યાં વેલા પરથી ઘણા બધા કોળા તદ્દન મફતમાં મળશે. કુંદન તો ખૂબ ખુશ થઈ ગયો. તે ઘરના છાપરા પર ચડવા લાગ્યો અને પછી આપણને દેખાય છે કુંદનભાઈ તો નીચે પડતા દેખાય છે. તો અને શું થયું એ હવે તમે ચિત્ર ઉપરથી સમજી ગયા હશો. તો અહીં આપણે દાખલા જોઈ લઈએ. જે દાખલા આવ્યા હતા એ તો પ્રથમ પ્રશ્ન આપણો એવો હતો કે એક કોળાના 1/4 ભાગની કિંમત જો ₹10 હોય તો આખા કોળાની કિંમત કેટલી? હવે અહીં આપણે 1/4 એટલે શું? તો કે ચોથો ભાગ. ચોથા ભાગના ₹10 છે અને આખા ભાગના આપણે શોધવાના છે. તો આખું કોળું એટલે 1 ભાગ. તો 1 ભાગ એટલે શું? તો 1 ભાગ એટલે 1/4 એવા 4 ભાગ કરવા પડે. તો 1/4 વત્તા 1/4 વત્તા 1/4 વત્તા 1/4 એટલે કે ₹10 વત્તા ₹10 વત્તા ₹10 વત્તા ₹10. તો કુલ કેટલા થયા આખા કોળાની કિંમત? ₹40. ટૂંકમાં તમને હું ટૂંકી રીત શીખવાડું છું કે જ્યારે પણ તમારે 1/4 ભાગની કિંમત આપેલી હોય અને આખા ભાગની કિંમત શોધવાની હોય તો આપેલ કિંમતનો 4 વડે ગુણાકાર કરવાનો. જો અહીં ₹10 આપેલ કિંમત છે, હવે એનો 4 વડે તમે ગુણાકાર કરો તો 10 ચોક ₹40. તો આખા કોળાની કિંમત ₹40 થાય. હવે તમને એમ કહે કે 1/4 ભાગના કિંમત ₹8 હોય તો 8નો ગુણાકાર 4 સાથે કરો તો 8 ચોક ₹32. તો આખા કોળાની કિંમત ₹32 થશે. તો જે પણ 1/4 ભાગની કિંમત આપેલી હોય એનો 4 સાથે ગુણાકાર કરવાથી આખા ભાગની કિંમતનો જવાબ આપણને મળે છે. ચલો, બીજો દાખલો શું હતો કે એક કોળાના 1/3 ભાગની કિંમત. જે બીજો શાકભાજી વાળો હતો એણે શું કીધું
કે એક કોળાના 1/3 ભાગની કિંમત ₹10 હોય, એટલે કે અડધા કોળાના 10 રૂપિયા. તો સંપૂર્ણ કોળાનો ભાવ શોધવાનો છે. હવે અડધો એટલે આખો ભાગ એટલે શું થાય? તો કે બે અડધા ભાગ ભેગા થાય ત્યારે આખો ભાગ થાય. એટલે કે એક ભાગ બરાબર 1/3 વત્તા 1/3 એટલે 10 રૂપિયા વત્તા 10 રૂપિયા. તો 10 ને 10 20 રૂપિયા થાય. ટૂંકમાં જ્યારે 1/3 ભાગની કિંમત આપેલી હોય અને સંપૂર્ણ આખા ભાગની શોધવાની હોય ત્યારે આપેલી કિંમતને 2 વડે ગુણાકાર કરવાનો. અહીં 10 રૂપિયા આપેલા છે તો 10 નો 2 વડે ગુણાકાર કરવાનો. તો 10 દુ 20 થશે. તો આ ખાસ યાદ રાખવાનું છે. બરોબર. ચલો આગળ વસ્તુની કિંમત સાથેની સૂચિનો ઉપયોગ કરવાનો છે. અહીં વસ્તુઓની સૂચિ આપેલી છે, ચલો જોઈ લઈએ. ટામેટા, જુઓ ભાવ છે 1 કિલોગ્રામ છે એટલે ટામેટા છે 1 કિલોગ્રામના 8 રૂપિયા, બટાટા છે એ 1 કિલોગ્રામના 12 રૂપિયા, ડુંગળી છે એ 1 કિલોગ્રામના 10 રૂપિયા, ગાજર છે એ 1 કિલોગ્રામના 16 રૂપિયા અને કોળું છે એ 1 કિલોગ્રામના 4 રૂપિયા છે. આના ઉપરથી આપણે આ પ્રશ્નો જોવાના છે. ચલો 1/3 કિગ્રા ટામેટાની કિંમત કેટલી થાય? તો અહીં આપણે જોયું કે 1 કિલોગ્રામ ટામેટાની કિંમત 8 રૂપિયા હતી. તો 1/3 કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી? આપણે પદ મૂકવાનું. તો 8 ગુણ્યા 1/2 કરીશું તો આપણને 8/2 બરાબર 4 રૂપિયા મળશે. બરોબર. તો આપણે આ દરેક કોઠા પ્રમાણના બધા પ્રશ્નોના જવાબ આપણે શું કરીશું? તો ગણતરી સાથે આપણે જોઈ લઈએ. ચલો તો પહેલો પ્રશ્ન છે 1/3 કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી? તો આપણે પદ મૂકી દઈએ કે 1 કિલોગ્રામ ટામેટાની કિંમત બરાબર 8 રૂપિયા. તો અડધો કિલોગ્રામ ટામેટાની કિંમત બરાબર કેટલી? હંમેશા યાદ રાખવાનું કે જે પ્રથમ પદની પહેલી સંખ્યા છે છેદમાં જાય. તો પ્રથમ પદની પહેલી સંખ્યા 1 છે એ છેદમાં જાય અને 1/3 ગુણ્યા 8 થાય. હવે 1 ને છેદમાં લખીએ કે ના લખીએ કોઈ ફરક પડતો નથી, એટલે આપણે ખાલી 1/3 ગુણ્યા 8 કરીશું. તો અહીં 8 ગુણ્યા 1/3 કરો તો પણ ચાલે, 1/3 ગુણ્યા 8 કરો તો પણ ચાલે. ગુણાકારમાં ક્રમના નિયમમાં જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. તો 8 ગુણ્યા 1/2 એનો મતલબ એમ થાય 8 એકા 8 અને 8/2 એટલે 8/2 કરશો તો પણ તમારો જવાબ 4 આવશે. મેં અહીં 8/2 કરીને બતાવ્યું છે, તમે જોઈ શકો છો. 2 ચોક 8 કરી તો પણ જવાબ તમારો 4 આવશે. અને 8ના ભાગ પાડશો આ રીતે કે 4 ગુણ્યા 2 બરાબર 8 અને છેદમાં 2 અને 2 ઉડી જાય એટલે 4 રૂપિયા આવે. તો આ બંને રીતે આપણે જવાબ મેળવી શકીએ છીએ. તો 1 કિલોગ્રામ ટામેટાની કિંમત 8 રૂપિયા એટલે અડધો કિલો ટામેટાની કિંમત 8ના અડધા થાય એટલે 8ના અડધા 4 જવાબ આવે. ચલો આગળ કોની કિંમત વધારે? અડધો કિલોગ્રામ ડુંગળીની કે 1/4 કિલોગ્રામ ગાજરની? તો એના માટે સૌથી પહેલાં આપણે બંનેની કિંમત શોધવી પડે. જેની કિંમત વધારે મોટી હોય, રકમ મોટી હોય એની કિંમત વધારે હોય. તો અહીં 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત બરાબર 10 રૂપિયા. આપણે કોષ્ટકમાં જોયું તો 10 રૂપિયા હતા. તો 1/3 કિગ્રા ડુંગળીની કિંમત બરાબર કેટલી? તો ફરીથી એ જ રીતે 10 ગુણ્યા 1/3 કરવાના. હવે 10 ગુણ્યા 1/3 કરીએ એટલે 10 એકા 10 ને ભાગ્યા 2. તો 10/2 કરતા 2 નો ઘડીઓ 10 સુધી બોલીશું તો 2 પંચા 10 થશે. તો આ 5 આપણો જવાબ આવી જશે. અહીં ભાગાકાર પણ મેં કર્યો છે. તો આપણો જવાબ આવશે 5 રૂપિયા. તો આ રીતે 1/3 ગુણ્યા 10 કરી દેવાના. ચલો હવે આપણે ગાજરની કિંમત શોધી લઈએ. તો કે 1 કિલોગ્રામ ગાજરની કિંમત બરાબર 16 રૂપિયા. તો 1/4 કિલોગ્રામ ગાજરની કિંમત બરાબર કેટલી? તો કે 16 ગુણ્યા 1/4 એટલે 16/4. તો 16/4 કરીશું તો ચોકું 16 થશે એટલે 4 જવાબ આવશે. તો અહીં આવશે 4 રૂપિયા. હવે અહીં 1/3 કિગ્રા ડુંગળીની કિંમત 5 રૂપિયા આવી અને 1/4 કિલોગ્રામ ગાજરની કિંમત 4 રૂપિયા આવી. એટલે કે 1/3 કિલોગ્રામ ડુંગળીની કિંમત એ 1/4 કિલોગ્રામ ગાજરની કિંમત કરતાં વધારે થશે. ત્રીજો પ્રશ્ન 3/4 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય? તો 1 કિલોગ્રામ બટાકાની કિંમત 12 રૂપિયા. તો 3/4 કિલોગ્રામ બટાટાની કિંમત બરાબર કેટલી? તો અહીં 12 ગુણ્યા 3/4 કરવાના. હવે 12 છે એના ભાગ ઉડે છે, 4 તરી 12. તો 12 ઉડી જશે અને છેદના 4 પણ ઉડી જશે. તો 12ની ઉપર આપણે 3 લખીશું. કેમ? તો કે 3 ગુણ્યા 4 કર્યા હતા પણ 4 તો ઉડી ગયા એટલે એકલા 3 વધ્યા. હવે 3 ગુણ્યા અંશના 3 એટલે 3 ગુણ્યા 3 બરાબર 9. તો આપણો જવાબ આવશે 9 રૂપિયા. તમે 12 તરી 36/4 પણ કરશો તો પણ જવાબ તમારો 9 આવશે. કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે. તેની પાસે માત્ર 20 રૂપિયા છે. શું તેની પાસેની યાદીની દરેક વસ્તુ તે ખરીદી શકશે? તો એના ખરીદીની યાદી અહીં આવી છે કે બટાટા અડધો કિલો લેવાના છે,
કોળું છે 2 કિલોગ્રામ લેવાનું છે, અને ગાજર છે 1/4 કિલોગ્રામ લેવાના છે, અને આપણી જોડે રૂપિયા કેટલા છે 20. તો આપણે દરેકનો પહેલાં ગણતરી કરી જોઈએ. તો કે 1 કિલોગ્રામ બટાટાની કિંમત 12 રૂપિયા છે, તો અડધો કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી થાય? તો કે 12 ગુણ્યા 1/3. હવે 12 ગુણ્યા 1/3 કરીએ એટલે 12 ભાગ્યા 2, તો 12 ભાગ્યા 2 એટલે 6 રૂપિયા થાય. 12 ના અડધા 6 રૂપિયા થાય. હવે 1 કિલોગ્રામ કોળુની કિંમત 4 રૂપિયા છે, એને લેવાના છે 2 કિલોગ્રામ, તો 2 કિલોગ્રામ કોળુની કિંમત તો કે 4 દુ 8 રૂપિયા થાય. અને 1 કિલોગ્રામ ગાજરની કિંમત 16 રૂપિયા છે, તો 1/4 કિલોગ્રામ ગાજરની કિંમત તો કે 16 ગુણ્યા 1/4. એનો મતલબ એમ થાય 16 એકા 16 ને 16/4 અથવા 16 ભાગ્યા 4. તો 4નો ઘડીયો 16 સુધી બોલીશું તો 4 ચોકું 16 થશે, એટલે આપણો જવાબ આવશે 4 રૂપિયા. તો અહીં ત્રણેય વસ્તુઓની કુલ કિંમત કેટલી થશે? તો કે 6 + 8 + 4 એટલે કે 18 રૂપિયા થશે. હવે 18 રૂપિયાની વસ્તુઓ 20 રૂપિયામાં ખરીદી શકાય, તેથી કીર્તિ તેની પાસેની ખરીદીની યાદીની દરેક વસ્તુ ₹20માં ખરીદી શકશે. ચલો તમારી જાતે બે પ્રશ્નો બનાવવાના છે. 3/4 ગાજરની કિંમત કેટલી થાય? આપણે જાતે બનાવવાના છે, એટલે આપણે બનાવ્યું છે, તમે તમારી રીતે પણ બનાવી શકો છો. 1 કિલોગ્રામ ગાજરની કિંમત બરાબર 16 રૂપિયા, તો 3/4 કિલોગ્રામ ગાજરની કિંમત બરાબર કેટલી? તો અહીં 16 ગુણ્યા 3/4 કરીશું, તો અહીં ચોકું 16 4 ઉડી જશે, એટલે 4 તરીને 12 રૂપિયા થશે. આપણે 48 ભાગ્યા 4 કરીને પણ દાખલો ગણી શકીએ. બીજો પ્રશ્ન છે કે 1/4 કિલોગ્રામ કોળાની કિંમત કેટલી થાય? તો કે 1 કિલોગ્રામ કોળાની કિંમત બરાબર 4 રૂપિયા, તો 1/4 કિલોગ્રામ કોળાની કિંમત કેટલી? તો કે 4 ગુણ્યા 1/4. હવે 4 ગુણ્યા 1/4 એટલે 4 4 ઉડી ગયા, એટલે 1 રૂપિયો થાય. ચલો અહીં મહાવરો જોઈ લઈએ આગળ. આકૃતિમાં કેટલામાં ભાગમાં રંગ કલર કરેલો છે? દરેક આકૃતિની નીચે લખો. હવે કુલ ભાગ કેટલા? 2. એ છેદમાં નીચે લખવાના, લીટીની નીચે એ ભાગ લખવાના, અને જેટલા ભાગમાં રંગ પૂરેલા હોય એ લીટીની ઉપર અંશમાં લખવાના. તો અહીં એક ભાગમાં રંગ કરેલો છે, એટલે અંશની અંદર આપણે 1 લખીશું. બીજી આકૃતિમાં કુલ 4 ખાના છે, એટલે છેદમાં 4, અને 2 ભાગમાં રંગ્યા છે, એટલે અંશમાં એટલે કે લીટીની ઉપર 2 લખીશું. 2/4 ના ભાગ પાડીશું, 2 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 2, એમ 2 2 ઉડી જશે, એટલે જવાબ આવશે 1/2. આપેલી દરેક આકૃતિમાં નીચે લખેલા ભાગ જેટલા રંગ પૂરો. અહીં 1/2 એટલે કે અહીં કુલ 4 છે, 1/2 એટલે અડધા ભાગ, અડધો ભાગ. હવે 4 ના અડધા કેટલા થાય? તો કે 2, તો એટલા માટે અહીં આપણે 2 ભાગમાં રંગ પૂરવાના. 3/4 એટલે કે 4 માંથી 3 ભાગમાં રંગ પૂરવાના. જે એક ભાગ બાકી છે કર્યો છે એને છોડીને બાકીના બધામાં રંગ કરી દેવાનો. અહીં પણ ત્રીજી આકૃતિમાં 3/4, તો એનો મતલબ એમ થાય કે 4 ભાગમાંથી 3 ભાગને રંગવાના છે. 1/4 તો 4 ભાગમાંથી 1 ભાગને રંગવાનો છે અહીં. એના પછી છે 1/3, તો કુલ કેટલા ખાના છે? 6, તો 6 ના અડધા કેટલા થાય? 3, તો આપણે 3 ભાગ રંગી દેવાના. 3/4 તો આના 4 ભાગ પાડી અને 3 ભાગ આપણે રંગી દેવાના છે, એક જ ભાગ બાકી રાખવાનો છે. નીચે આપેલ આકારમાં લીટી દોરી તેના અડધા ભાગ કરવાના છે. જુઓ, પ્રથમ મેં ચિત્રમાં અડધો ભાગ કર્યો, બીજા ચિત્રમાં લીટી દોરીને અડધો ભાગ કરેલો છે. તમે પ્રથમ ચિત્ર જોઈ શકો છો, બીજું ચિત્ર પણ જોઈ શકો છો, અને ત્રીજા ચિત્રમાં પણ મેં લીટી દોરીને અડધો ભાગ કર્યો છે. તમારે આ રીતે અડધા ભાગ કરવાના છે. અહીં દર્શાવ્યા પ્રમાણે અડધી સંખ્યાના આકારમાં રંગ પૂરવાના છે. જે રીતે પહેલામાં રંગ પૂર્યા છે, કુલ 8 હતી, એમાંથી 4માં રંગ પૂર્યા છે, એમ બીજામાં કેટલા છે આપણે ગણી લેવાના કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 છે. તો 18 ના અડધા 9 થાય, એટલા માટે 9માં રંગ પૂરવાના. ફૂલ છે 5 ને 5 10 છે, એટલે કે 5માં આપણે રંગ પૂરવાના. 1/3 એટલે અડધા. ચલો હવે 1/4 ભાગના આકારોમાં રંગ પૂરો. તો ચોથો ભાગ આપણે 4 ભાગમાંથી 1 ભાગ લેવાનો છે. કુલ 4 છે, એમાંથી 1 લેવાનો, એટલે પહેલા ભાગમાં રંગ પૂરવાનો. અહીં કુલ 8 છે, તો 8ના 1/4 એટલે તો 8 ગુણ્યા 1/4 એટલે 8 ભાગ્યા 4, એટલે 4 દુના 8, એટલે 2 ભાગમાં આપણે રંગ પૂરવાના. અહીં પણ 4 છે, તો 4માંથી આપણે 1 ભાગમાં રંગ પૂરીશું. નીચે દર્શાવ્યા પ્રમાણે રંગ કરેલા ભાગને જોડવાનો છે. તો પ્રથમ આકૃતિમાં કુલ 2 ભાગ છે, 4માંથી 2 એટલે અડધું, અડધું એટલે 1/3 થાય. બીજી જે આકૃતિ છે એમાં 4 ભાગમાંથી 1 ભાગ રંગેલો છે, બરોબર. તો અહીં એ 4 ભાગમાંથી 1 જ ભાગ રંગેલો છે, એટલે કે 1/4 ચોથો ભાગ થાય, અને ચોથો ભાગ એટલે 1/4. ત્રીજી આકૃતિમાં આખો ભાગ રંગેલો છે, એટલે આખું, અને 4/4, ચારે 4 ભાગ રંગેલા હોવાથી
અને છેલ્લી આકૃતિમાં પોણો ભાગ રંગેલો છે, 3 ભાગ એટલે 3/4. તો દરેકના છેદમાં તો 4 જ આવશે, પરંતુ જેટલા ભાગ રંગેલા હોય એટલા ભાગ આપણે અંશમાં લખવા. ચલો બીજો અડધો ભાગ બનાવો. અહીં 1/3 ચિત્ર દોરેલ છે, તમારે બીજું અડધું ચિત્ર દોરી અને રેખાકૃતિ પૂર્ણ કરવાની છે તમારી રીતે. ચલો આ ચોથા ભાગનું ચિત્ર છે, તમે તેને પૂર્ણ કરી શકશો. તમે તેને પૂર્ણ કરવા બીજા કેટલા ચોથા ભાગ દોરશો? તો કે હા, આ ચિત્રને પૂર્ણ કરવા બીજા 3 ભાગ આપણે દોરીશું. ચલો મીટરનું અડધું અને પા, તમે મીટર પટ્ટીનો ઉપયોગ કરી 1 મીટર દોરીને કાપો. આ જે દોરી ઉપર 1/3 મીટર, 1/4 મીટર અને 3/4 મીટર ના નિશાન કરો. તમારી દોરીનો ઉપયોગ કરી 1/3 મીટરના માપની લીટી જમીન પર દોરો. તે લીટી કેટલા સેન્ટીમીટરની છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં 1/3 મીટર એટલે શું? તો 1 મીટર એટલે 100 સેમી. 100 સેમીના અડધા, તો 100 સેમીના અડધા કેટલા થાય? તો 100 સેમી ગુણ્યા 1/2, તો 100 ભાગ્યા 2 એટલે 50 સેમી થાય. તો 1/3 મીટર એટલે 50 સેમી, કારણ કે 1 મીટર બરાબર 100 સેમી થાય છે. તો 1/3 મીટર બરાબર 50 સેમી. પછી 1/4 મીટર એટલે શું? તો 100 ભાગ્યા 4 કરવાના. તો 100 ભાગ્યા 4 કરશો તો અહીં ભાગાકાર કર્યો છે, 4 દુ 8, 10માંથી 8 જાય એટલે 2, ઉપરથી 0 ઉતારી અને પછી 4 પંચા ને 20 એટલે કે 25 જવાબ આવ્યો. તો 1/4 એટલે 25 સેમી અને 3/4 એટલે તો અહીં લખ્યું છે મેં 100 ગુણ્યા 3/4. તો 100 ગુણ્યા 3/4 કરતા 100 ભાગ્યા 4 25 થાય અને 25 નો 3 સાથે ગુણાકાર એટલે 25 ગુણ્યા 3 બરાબર 75 સેમી થશે. તો બરોબર ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાય એવું છે કે 1/3 મીટર બરાબર 50 સેમી, 1/4 મીટર બરાબર 25 સેમી અને 3/4 મીટર બરાબર 75 સેમી થાય. ચલો દૂધની વહેંચણી. આ બોટલમાં દૂધથી સંપૂર્ણ ભરેલ છે અને તેમાં 1 લીટર દૂધ સમાઈ શકે છે. આ દૂધ બીજી 4 બોટલમાં એવી રીતે રેડો કે જેથી દરેક બોટલમાં 1/4 લીટર દૂધ ભરાય. દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી પેન્સિલથી આપણે રેખાંકિત કરવાની છે. યાદ રાખો 1 લીટર બરાબર 1000 મિલી થાય છે. ચલો અહીં બોટલો આપેલી છે, દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે? સૌથી પહેલાં તો અહીં આપણે 1/4 લીટર દૂધ ભરાય ત્યાં સુધી આપણે શું કરવાનું છે? રેખાંકિત કરવાનું છે. 1/4 એટલે 250 મિલી થાય. તો તમારે એટલું રેખાંકિત કરવાનું છે. ચલો અહીં દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે? તો 1000 ભાગ્યા 4, 4 બોટલ છે તો 250 મિલી દૂધ હશે. તો અહીં આપણે 250 મિલી દૂધ આમાં આ દરેક બોટલોમાં હશે. શ્યામે 1 લીટર દૂધ 2 બોટલોમાં એવી રીતે ભર્યું કે જેથી પ્રથમ બોટલમાં 3/4 લીટર અને બીજી બોટલમાં 1/4 લીટર દૂધ ભરાય છે. તો દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી સુધી પેન્સિલથી નિશાની કરવાની છે. જુઓ 3/4 મેં નિશાની કરી છે અને 1/4 પણ નિશાની કરી છે. તો દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે? તો બોટલ બી જે 3/4 વાળી છે તો મેં લખ્યું છે 1000 ગુણ્યા 3/4. હવે 1000 ભાગ્યા 4 તો 250 આવ્યા હતા આગળ, તો હવે 250 નો 3 સાથે ગુણાકાર કરીશું તો 25 તરી 75 અને 250 ના પાછળની 0.75 ની પાછળ લગાડી દઈશું એટલે 750 મિલીલીટર થશે. ચલો બોટલ સી છે તો એમાં 1000 ગુણ્યા 1/2. હવે 1000/2 એટલે 500 થશે. 1/4 છે તો 1000 ભાગ્યા 4 એટલે 250 મિલી થશે. તો અહીં જવાબ આવશે 250 મિલી. ચલો વજન સમતોલ કરવાનું છે. અહીં અલગ અલગ પ્રકારના વજન આપેલા છે, 1 કિલોગ્રામ, 500 ગ્રામ, 500 ગ્રામ, એ રીતે આપણે વજન સમતોલ કરવાનું છે. તો અહીં 2 કિલોગ્રામને સમતોલ કરવા હોય અને તો આમાંથી આપણે બાટ લેવાના છે તો આપણે જુદી જુદી રીતે વજન સમતોલ કરી શકીએ છીએ. 1 કિલોગ્રામ વત્તા 500 ગ્રામ વત્તા 500 ગ્રામ પછી તો પણ 2 કિલો થઈ જાય. પછી 1 કિલોગ્રામ વત્તા 250 ગ્રામ વત્તા 250 ગ્રામ વત્તા 500 ગ્રામ તો પણ 2 કિલો થાય. પછી 1 કિલોગ્રામ વત્તા 500 ગ્રામ વત્તા 200 ગ્રામ વત્તા 200 ગ્રામ વત્તા 100 ગ્રામ તો પણ 2 કિલો થાય. 500 વત્તા 500 વત્તા 250 વત્તા 250 વત્તા 250 વત્તા 250 તો પણ 2 કિલો થાય. વિદ્યાર્થી મિત્રો હજી પણ અલગ અલગ રીતે આ 2 કિલો થઈ શકે છે. તમે તમારી રીતે સાચો જવાબ કોઈ પણ લખી શકો છો. યાદ રાખો કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. આગળ જુદી જુદી કેટલી રીતે તમે 3/4 કિલોગ્રામ વજનના પલ્લાને સમાન કરી શકો? તો 3/4 કિલોગ્રામ એટલે શું થાય? 750 ગ્રામ થાય. 1000 ના 3/4 કરશો તો 750 ગ્રામ થશે. તો 750 ગ્રામ કરવા માટે 250 વત્તા 250 વત્તા 250 પછી 500 ગ્રામ વત્તા 250 પછી 500 વત્તા 200 વત્તા 50 પછી તમે
હજી પણ 200 વત્તા 200 વત્તા 200 વત્તા 100 વત્તા 50 પણ કરી શકો છો। આમ બીજા જવાબ પણ આમાં આવી શકે છે। ચલો આગળ, શા માટે તે ખોટું છે? તો કાનને રંગપૂર્ણી કરેલ કેટલાક ભાગ અહીં દર્શાવેલ છે, પરંતુ તેની દોસ્ત મિની કહે છે કે તે ખોટું છે। સમજાવો તે શા માટે ખોટું છે? તો આકૃતિ એ માં 5 ભાગમાંથી 2 ભાગ રંગેલા છે, તેથી 2/5 આવે, 1/4 આવે નહીં, તેથી તે ખોટું છે। અને આકૃતિ બી માં ત્રિકોણમાં અડધો ભાગ રંગેલો નથી, તેથી તે ખોટું છે। મહાવરો છે, કુલ 60 કેરી છે, તેમાંથી અડધી કેરી પાકેલી છે, 1/3 એટલે અડધી, તો કેટલી કેરીઓ પાકેલી છે? તો 60 ગુણ્યા 1/2, તો અહીં 60 ભાગ્યા 2 કરીશું તો 30 જવાબ મળશે, જે ઉપર આપણે કર્યું છે। 60 ના અડધા 30 થાય। કુલ 32 બાળકો છે, તેમાંથી 1/3 છોકરીઓ છે, તો કેટલા છોકરાઓ? તો કે 32 ગુણ્યા 1/2, તો 32 એકા 32 અને 32 ભાગ્યા 2 કરીશું તો 16 જવાબ આવશે। 32 ના અડધા 16 થાય, અને ભાગાકાર બાજુમાં કરેલો જ છે, અહીં બતાવ્યો છે ભાગાકાર કરે। કુલ 20 તારા છે, તેમાંથી ચોથા ભાગના લાલ છે, તો કેટલા તારા લાલ છે અને કેટલા લાલ નથી? તો 20 ગુણ્યા 1/4, હવે 20 ભાગ્યા 4 એટલે 4 નો ઘડિયો 20 સુધી બોલીશું તો 4 પંચા 20, એટલે 5 લાલ છે, અને બાકીના 15 છે એ લાલ નથી। 5 લાલ છે, તો કેટલા લાલ નથી? તો 20 માંથી 5 જાય એટલે 15 લાલ નથી। રવિને પેન્સિલ જોઈએ છે, જેની કિંમત ₹2 છે, તેણે ₹1નો સિક્કો અને 50 પૈસાનો એક સિક્કો આપ્યો, તે શું પૂરતું છે? હવે પેન્સિલની કુલ કિંમત બરાબર ₹2 અને રવિએ ચૂકવેલ રકમ બરાબર ₹1 વત્તા 50 પૈસા, એટલે કે ₹1.50। હવે ₹1.50 એ 2 કરતાં ઓછા છે, તેથી તે રકમ ઓછી છે, પૂરતી નથી। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ પૂરો થાય છે। સાથે સાથે આપણે આ જ પાઠનું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું જે સંપૂર્ણ સોલ્યુશન છે એ પણ આપણે આગળના વિડીયોમાં લઈને આવવાના છીએ, જેથી તમને વધુમાં વધુ દાખલાઓનો મહાવરો થાય। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો, વિડીયોને લાઇક કરજો, અને જો ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અસ્તુ।